વેલકમ બેક। વિરામ બાદ વાત કરીએ રાજકોટના મંગળા મેઇન રોડ પર થયેલા ફાયરિંગનો કેસ। પેંડા ગેંગનો મુખ્ય સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજા જાડેજા સકંજામાં આવ્યો છે। મુરગા ગેંગના આરોપી અને રાજા પાસે પોલીસે માફી મંગાવી છે। બંને આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। આરોપી કુખ્યાત આરોપી રાજા જાડેજા ફાયરિંગ સમયે કાર ચલાવતો હતો। ફાયરિંગ કેસમાં અત્યાર સુધીમાં 17 જેટલા આરોપીની ધરપકડ થઈ છે। તો બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કુખ્યાત આરોપી રાજા જાડેજા ફાયરિંગ સમયે કાર ચલાવતો હતો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અત્યાર સુધી 17 જેટલા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। રાજકોટ શહેરમાં મંગળા રોડ ઉપર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ ઘટના સ્થળે જે રીતના આરોપીઓને છે તે રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી છે। પોલીસ દ્વારા છે તે આરોપીઓને કાયદાનું ભાન છે તે કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ જે પોલીસ આરોપીઓને લઈ આવી છે જેમાંના 2 આરોપીને પોલીસ છે તે હાથ જોડાવીને માફી છે તે મંગાવી રહી છે। પેંડા ગેંગના રાજપાલ ઉર્ફે રાજા જાડેજાને જે રીતના પોલીસ છે તે ઘટના સ્થળે લઈ આવી છે। જ્યારે સામે તરફે મુરગા ગેંગના અરમાન ઉર્ફે ચક્કી નામના આરોપીને પોલીસ છે તે હાલ ઘટના સ્થળે લાવી છે। બંને આરોપીઓને પોલીસ દોરડે બાંધીને ઘટના સ્થળે છે તે લાવી છે। બંને આરોપી લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે। જે રીતના બંને આરોપીઓને પોલીસ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન છે તે કરાવી રહી છે અને બંને આરોપીઓને પોલીસ છે તે જે રીતના કાયદાનું ભાન કરાવતી જોવા મળી રહી છે। એસઓજી પોલીસ હાલ અત્યારે આરોપીઓને ઘટના સ્થળે છે તે લાવી છે અને પોલીસ દ્વારા જે રીતના વિગતો છે તે સમગ્ર ઘટનાની આરોપીઓ પાસેથી મેળવાઈ રહી છે। મંગળા રોડ ઉપર 2 ગેંગ વચ્ચે જે રીતના આમને સામને ફાયરિંગ થવાની ઘટના છે તે સામે આવી હતી। અગાઉ પણ અનેક આરોપીઓ છે તે આ ઘટનાની અંદર બંને ગેંગના ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે હવે જે વધુ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ જે કરવામાં આવી છે તેને પણ પોલીસ છે તે ઘટના સ્થળે લાવી છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ આરોપીઓનું કરાવી રહી છે। જે રીતના વરઘોડો છે તે આરોપીઓનો પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં પેંડા ગેંગ અને જે રીતના મુરગા ગેંગના કહીએ કે અનેક આરોપીઓ છે તે ઝડપાઈ ચૂક્યા છે। પોલીસ જે રીતના રાજા ઉર્ફે રાજપાલને આજીવન કેદની જે સજા પડી હતી ને જામીન ઉપર જે છૂટ્યો હતો ને ત્યારબાદ જે રીતના એની પણ એસઓજી પોલીસે છે તે ધરપકડ કરી છે। જે રીતના કોન્સ્ટેબલ ભરત ગઢવીની હત્યા કેસમાં આજીવન કેદની જે સજા જે રીતના ભોગવી રહ્યો હતો તે રાજા જાડેજાની પેંડા ગેંગનો જે મુખ્ય સૂત્રધાર કહેવાય છે તેની પણ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે। સામેની તરફે જે રીતના મુરગા ગેંગનો સાગરીત પણ જે રીતના જોવા મળી રહ્યો છે। આ બંને આરોપીઓની પોલીસ દ્વારા છે તે ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓની પોલીસ ઘટના સ્થળે છે તે લઈ આવી છે અને પોલીસ દ્વારા છે તે આ બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ જે રીતના ઘટના સ્થળે આરોપીઓને માફી મંગાવતી છે તે નજરે જોવા પડી રહી છે અને આરોપીઓ છે તે હાથ જોડીને માફી માંગતા પણ નજરે છે તે પડી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।